ઉમરેઠ વિધાનસભાના ઉમરેઠ ખાતે આવનાર લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રબંધક સમિતિની રચના અને વિશેષ કામગીરીની જવાબદારી માટે બેઠક યોજાઈ। આ પ્રસંગે જિલ્લા પ્રભારી શ્રી રાકેશભાઈ પટેલ, લોકસભા પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, આણંદ લોકસભાના ઉમેદવાર અને સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, લોકસભા સંયોજક શ્રી લાલસિંહભાઈ વડોદિયા, જિલ્લા મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી બળવંતસિંહ પરમાર, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી સુનિલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી વિષ્ણુભાઈ, પૂર્વ જિલ્લા મંત્રી શ્રી સરોજબેન, તાલુકા પ્રમુખ શ્રી વિમલભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી હર્ષભાઈ શેરાવાલા, શ્રી ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતાપસિંહ સોલંકી, ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ શ્રી કન્યાલાલ શાહ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રમેશ ચંદ્ર રાણા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ઉમરેઠ।